જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર હેલ્પર માટે આઈએમપી એમસીક્યુ ભૂગોળના તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, હેલ્પર ડ્રાઈવર કંડક્ટર માટે ભૂગોળ અને ઇતિહાસ ખૂબ જ મહત્ત્વનું છે. જે ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતનો ભૂગોળ, તો તેના પ્રશ્નો ઘણા પૂછાય છે. અને હેલ્પર માટે પણ 20 થી 25 માર્ક્સનું પૂછાય છે. પછી ડ્રાઈવર માટે પણ મહત્ત્વનું છે, કંડક્ટર માટે પણ મહત્ત્વનું છે. તો મિત્રો, આ જે છે એ ટૉપિક સ્કીપ કરવા જોઈએ નહીં. તો ચાલો મિત્રો, આવનારી પરીક્ષામાં આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું, જે વારે પરીક્ષામાં પૂછાતા હોય છે. તો મિત્રો, કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? તો જે કર્કવૃત છે ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? 5, 6, 7, 8 તો 6 જિલ્લાઓમાંથી. બરાબર. જે કર્કવૃત છે ગુજરાતના 6 જિલ્લાઓમાંથી. કયા જિલ્લા એ કોમેન્ટમાં જણાવજો જો તમને ખબર હોય તો. ગુજરાતમાં સૌથી વધુ બોક્સાઇટનો જથ્થો મુખ્યત્વે કયા વિસ્તારમાં મળે છે? કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, ડાંગ, અરવલ્લી. તો જામનગર, દેવભૂમિ, દ્વારકામાંથી બોક્સાઇટનો જથ્થો વધારે મળે છે. ગુજરાતમાં સૌથી વધુ લિગ્નાઇટનો ભંડાર કયા વિસ્તારમાં આવેલો છે? પાટણ, કચ્છ, ભરૂચ, સાબરકાંઠા. તો લિગ્નાઇટનો સૌથી વધુ ભંડાર કચ્છ પાનદ્રો વિસ્તારમાં આવેલો છે. એના પછી નીચેનામાંથી કઈ નદી ખંભાતના અખાતમાં મળતી નથી? નર્મદા, મહી, તાપી, ભાદર. તો ભાદર જે છે ખંભાતના અખાતમાં મળતી નથી. ગુજરાતના કયા જિલ્લામાં અરવલ્લી પર્વતવાળાનો સૌથી વધુ વિસ્તાર આવેલો છે? અરવલ્લી, ડાંગ, જુનાગઢ, ભાવનગર. તો અરવલ્લી. એના પછી વાત કરીશું ગુજરાતનો સૌથી ઊંચો ધોધ ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે? નવસારી, ડાંગ, વલસાડ, તાપી. તો નવસારીમાં આવેલો છે. ભાલ પ્રદેશ મુખ્યત્વે કઈ પ્રકારની જમીન માટે જાણીતો છે? જે ભાલ પ્રદેશ છે કાંપ જમીન માટે જાણીતો છે, કાંપની જમીન માટે. એના પછી વાત કરીશું ગુજરાતમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો કચ્છ જિલ્લામાં. બરાબર. નળ સરોવર મુખ્યત્વે કયા પ્રકારના પક્ષીઓ માટે જાણીતું છે? તો સ્થળાંતર કરનાર પક્ષીઓ માટે. ગુજરાતનું પ્રથમ રામસર સ્થળ કયું છે? તો નળ સરોવર. ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કયા પ્રદેશમાં થાય છે? તો સૌરાષ્ટ્રમાં. ગુજરાતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો NH48, નેશનલ હાઈવે 48 નંબરનો. કચ્છનું નાનું રણ મુખ્યત્વે કયા પ્રાણી માટે પ્રસિદ્ધ છે? તો જંગલી ગધેડો. ગુજરાતમાં યુરેનિયમનો જે સંકેતો કયા જિલ્લામાં નોંધાયા છે? તો અરવલ્લી જિલ્લામાં, જેમાં યુરેનિયમનો જથ્થો મળશે એવા સંકેતો જણાયા છે. ગુજરાતની સૌથી મોટી મીઠા પાણીનું સરોવર કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર નળ સરોવર છે. સાબરમતી નદી પર આવેલો ધરોઈ ડેમ કયા જિલ્લામાં આવેલો છે? તો મહેસાણા જિલ્લામાં આવેલો છે. ગુજરાતના કયા જિલ્લામાં દરિયા કિનારો નથી? અમરેલી, રાજકોટ, મહેસાણા, ભાવનગર. તો મહેસાણામાં દરિયા કિનારો નથી. ગુજરાતનો સૌથી વધુ વન વિસ્તાર કયા જિલ્લામાં છે? તો ડાંગ જિલ્લામાં. ગુજરાતમાં કયો જિલ્લો પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? તો કચ્છ. કચ્છ ને આ બાજુ મતલબ કે હવે વાવથરાજ પણ ગણાય. બરાબર. પહેલાં બનાસકાંઠા, હવે વાવથરાજ પણ જે પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. બરાબર. એટલે આમાં વાવથરાજ નથી આપેલું. બરાબર. એના પછી વાત કરીશું ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો જામનગર. અહીં મિત્રો બનાસકાંઠા ના આવી શકે, કારણ કે હવે બનાસકાંઠાના જે ભાગ પડી ગયા છે એમાંથી જે વાવથરાજ અલગ પડી ગયું છે. બરાબર. ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો જામનગરમાં. ગુજરાતમાં સૌથી પશ્ચિમ છેડે કયા જિલ્લામાં આવેલું છે? ગુજરાતનું સૌથી પશ્ચિમ છેડું એટલે પશ્ચિમ ભાગ તો કચ્છમાં આવેલો છે, જે પશ્ચિમ છેડો આપણે કહીએ છીએ. ગુજરાતની સૌથી ઉત્તર દિશામાં આવેલો જિલ્લો કયો છે? સૌથી ઉત્તર દિશામાં આવેલો તો બનાસકાંઠા. ભાદર નદીનો ઉદ્ગમ સ્થાન ક્યાં છે, અથવા તો ઉદ્ગમ ક્યાં છે? તો ગિરનાર પર્વત નજીક.
શેત્રુંજી નદી કયા અખાતમાં મળે છે? તો ખંભાતના અખાતમાં. ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો ભાવનગરમાં. ચરોતર પ્રદેશ મુખ્યત્વે કયા પ્રકારની જમીન માટે જાણીતો છે? તો કાંપની જમીન માટે જાણીતો છે. ગુજરાતમાં કેરીના ઉત્પાદન માટે સૌથી પ્રસિદ્ધ વિસ્તાર કયો? વલસાડ અને નવસારી. બરાબર, વલસાડ. એના પછી કયું શહેર ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે? તો સુરત. ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગ માટે કયો વિસ્તાર વધુ જાણીતો છે? તો અમરેલી, જુનાગઢ. ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? તો ઉત્તર ગુજરાત. પાવાગઢ ટેકરી કયા પર્વતમાળાનો ભાગ છે? તો વિંધ્યાચલ, સાતપુડા વિસ્તાર જે વિંધ્યાચલનો ભાગ છે. ગુજરાતમાં સૌથી વધુ જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે? તો નાના રણ, કચ્છનું લિટલ રન ઓફ કચ્છ. કચ્છનું જે નાનું રણ છે ત્યાં જંગલી ગધેડાઓ જોવા મળે છે. કઈ નદી પર ઉકાઈ બંધ આવેલો છે? તો તાપી નદી પર. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ કેળા થાય છે? તો ભરૂચ અને નર્મદા વિસ્તારમાં કેળાનું ઉત્પાદન વધારે થાય. ગુજરાતમાં કાજુના ઉત્પાદન માટે કયો વિસ્તાર જાણીતો છે? તો વલસાડ, ડાંગ. એના પછી ગુજરાતનો સૌથી મોટો કુદરતી બંદર કયો છે? તો ગુજરાતનો સૌથી મોટો કુદરતી બંદર તો ઓખા. બરાબર. કયા જિલ્લામાં સૌથી વધુ દરિયા કિનારો આવેલો છે? તો કચ્છ જિલ્લામાં. ગુજરાતમાં બ્લેક કોટન સોઇલ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં. ગુજરાતમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? તો દક્ષિણ ગુજરાત. ગુજરાતમાં ગોલ્ડન કોરિડોર મુખ્યત્વે કયા બે શહેરોમાં આવેલા છે? તો અમદાવાદ, વડોદરા અને અંકલેશ્વર, વાપી. બરાબર. ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન ક્યાં થાય છે? તો બનાસકાંઠામાં. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછો વન વિસ્તાર છે? તો ગાંધીનગરમાં. ગુજરાતમાં ચેક ડેમ ક્રાંતિ માટે કયા વિસ્તાર વધુ જાણીતો છે? તો સૌરાષ્ટ્ર. ગુજરાતનું સૌથી ઊંચું હિલ સ્ટેશન કયું છે? તો સાપુતારા. ગુજરાતમાં કયા જિલ્લામાં કોપરના ખનિજના અંશો મળી આવે છે? તો અરવલ્લીમાં. ગુજરાતની કઈ નદી સંપૂર્ણપણે રાજ્યની અંદર વહે છે? તો ભાદર નદી. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન થાય છે? તો આણંદમાં. ગુજરાતમાં સૌથી વધુ જીરાનું ઉત્પાદન ઉત્તર ગુજરાતમાં થાય છે. કચ્છનું મોટું રણ મુખ્યત્વે કયા પ્રકાર માટે જાણીતું છે? તો ક્ષારયુક્ત સફેદ રણ માટે. ગુજરાતમાં સૌ પ્રથમ તેલની શોધ ક્યાં થઈ હતી? તો અંકલેશ્વર. તો મિત્રો, આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને આ પ્રશ્નો સ્ટાન્ડર્ડ બુક અને ગુજરાત સરકારના જે અધિકૃત અભ્યાસક્રમના આધારે તૈયાર કરવામાં આવ્યા છે ટીઆર એજ્યુકેશન, ટીઆર જાદવ. તો મિત્રો, આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ પ્રશ્નો. તો વધુમાં વધુ બીજા મિત્રોને શેર કરજો. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. આભાર દોસ્તો.